ગુજરાતભરમાં દક્ષિણ ગુજરાત અને ભરૂચ, સુરત અને નવસારીમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ ખાબકતા મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે। ભરૂચના કસક સર્કલ અને સેવાશ્રમ રોડ સહિત નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે। સુરતના ડભોલી અને ભેદવાડ ખાડી વિસ્તારમાં ભયજનક સપાટી વટાવતા અને કમરડૂબ પાણી ભરાતા તંત્ર દ્વારા અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું છે। જ્યારે ડાંગ અને માંગરોળ પંથકમાં ખાડી નદીઓમાં પૂર આવતા કીમ નદી કિનારે લોકોનું સ્થળાંતર કરાવાયું છે। ખેડા અને નડિયાદમાં 7 ઇંચ વરસાદથી વીકેવી રોડ બેટમાં ફેરવાયો છે, જ્યાં સંતરામ મંદિર દ્વારા દર્દીઓ માટે ટ્રેક્ટર સેવાની સરાહનીય કામગીરી કરાઈ છે। ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી બોલાવી છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો તંત્ર દ્વારા કાલ સાંજથી ભરૂચ જિલ્લામાં તંત્ર દ્વારા ખડે પગે ઊભું થઈ ગયું છે, જેને લઈને ભરૂચના તમે સેવાશ્રમ વિસ્તાર જોઈ રહ્યા છો। ભરૂચ જિલ્લાનો જે હાલમાં સેવાશ્રમ વિસ્તાર છે તેમાં ઘૂંટાસામાં પાણી ભર્યા છે, જેમાં લઈને વાહન ચાલકોને ઘણી તકલીફ પડી છે। હાલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પાણીનો નિકાલ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં એક એનડીઆરની ટીમ, એક એસડીઆરની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, જેને તંત્ર દ્વારા ખડે પગે છે। ભરૂચ નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા બી સાવચેતીના પગલે ઇમરજન્સી નંબર 101 પર ડાયલ કરવાનું જણાવ્યું છે, જેને લઈને કઈ બી અકસ્માત થાય નગરપાલિકાને જાણ કરવામાં આવે। બીજી વાત કરીએ, ભરૂચ જિલ્લામાં પાંચબત્તી વિસ્તાર, સેવાશ્રમ, પાટા તલાવ, મદીના હોટલ પાસેના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈને પાણી સમસ્યા ઉભી થઈ છે। ગુજરાતભરમાં જે પ્રકારની આગાહી કરવામાં આવી છે ભારેથી અતિ ભારે વરસાદની, ત્યારે સુરતમાં પણ જે પ્રકારનો માહોલ છે અને જે રીતને વરસાદ છે તે સર્વસ્ત્ર જગ્યાએ વરસતો નજરે પડી રહ્યો છે અને આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે કાળા ડિબાંગ વાદળો વચ્ચે અંધારપટ જે રીતે વાતાવરણમાં વચ્ચે આ રીતે જે વિઝિબિલિટી છે તે પણ ડાઉન થઈ છે અને જે રીતે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને સુરત શહેરના સર્વત્ર જગ્યાએ વરસાદી માહોલ છે તે છવાયો છે અને જે રીતે ધોધમાર વરસાદ છે તે જે પ્રકારની આગાહી હતી તે મુજબનો વરસાદ છે તે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની જે પ્રકારની એન્ટ્રી થઈ છે। બીજી તરફ તંત્ર છે તે પણ કલેક્ટર હોય, કમિશનર હોય કે મેયર સહિતના તમામ જે મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત જિલ્લા વહીવટી તંત્ર તે ખડે પગે છે અને તમામ જે નીચાણવાળા લોકો છે તેમને એલર્ટ અને ખાસ કરીને ખસેડવાની કામગીરી છે તે હાથ ધરી દીધી છે। અને મહત્વની વાત છે કે જે પ્રકારની આગાહી એટલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે મુજબનો વરસાદ અહીં જોવા મળી રહ્યો છે। આજે આખો દિવસ દરમિયાન સુરત શહેરને રેડ એલર્ટ ઉપર છે અને ખાસ કરીને રાત્રિથી એટલે કે ભારે પવન સાથે વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે। એટલે ચોક્કસથી જે પ્રકારના દ્રશ્યો એટલે જે ભારે છે તે અતિ ભારે વરસાદની આગાહી તે મુજબનો વરસાદ અહીં સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે અને આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી રહી છે। ત્યારે સુરતના અનેક એવા વિસ્તારો છે કે જેમાં પ્રભાવિત થઈ શકે અને ખાસ કરીને ખાડીપુરને લઈને જે તંત્ર કે લોકો છે તે બહાર નથી આવ્યા, ત્યારે વધુ એક આફત માટે સુરત માટેનો આ વરસાદ છે તે કહેર વરસાવતો વરસાદ સુરતના સર્વસ્ત્ર જગ્યાએ વરસી રહ્યો છે। ત્યારે તંત્ર પણ એલર્ટ મોડમાં છે, મંત્રીથી માંડીને તમામ લોકો છે તે એલર્ટ છે, પરંતુ વરસાદ છે તે બે ધનાધન જેવી સ્થિતિ સુરત શહેરમાં જોવા મળી રહી છે। નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। હાલ આપને સીધા દ્રશ્યો બતાવીશ કે જે રીતના આજે વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ છે તે હાલ શરૂ થઈ ચૂક્યો છે। શહેરના અનેક એવા જે રોડ રસ્તાઓ છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, કેમ કે જે રીતે હવામાન વિભાગે જે ભારે વરસાદની આગાહી કરી હતી તેને લઈને હાલ છે તે નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લાના અનેક એવા વિસ્તારો છે ત્યાં હાલ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આગામી હજી પણ 24 કલાક સુધી વરસાદનું અતિ ભારે જોર હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગાંધીનગરમાં ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। એટલે ગાંધીનગરમાં કહેવા જઈએ તો હાલમાં ભારે વરસાદ અત્યારે હાલ ખાબકી રહ્યો છે। આગામી 24 કલાકની જે આગાહી મુજબ જે હવામાન વિભાગની આગાહી તથા કહેવા જઈએ તો અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ અત્યારે હાલ આગાહી મુજબ વરસાદ ક્યાંક ને ક્યાંક શરૂ થઈ ચૂક્યો છે। સવારથી જે બફાટભર્યું વાતાવરણ હતું તેમાં પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે। સાથે વાત કરવામાં આવે તો જે રેડ એલર્ટ વિસ્તારો છે જેમ કે સુરત, નવસારી, ભરૂચ અનેક વિસ્તારોમાં અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક તંત્રની સજ્જ કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે વાત કરવામાં આવે તો એસી સેન્ટર ખાતે પણ અત્યારે હાલ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ક્યાંક ને ક્યાંક હાલમાં નજર રાખવામાં આવી રહી છે કે કોઈ પણ જગ્યાએ કહેવા જઈએ તો અનબનાવ ના બને અથવા તો કોઈ દુર્ઘટના ના સર્જાય તેની પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક તકેદારી રાખવામાં